હોય તો મને નીકળો ભાગ ખાવ એમ થાય ને તો ફરીવાર પાછું નાનું તો બબલું લઈ લીધું. શરબત થઈ ગયું છે ને એક ટકો સાર્થિંગ છે ને તો કાઢીકડા તું ભાગ ખા. ના लिया है आपको भी नाना था કે ના लिए કોમેન્ટ કરકે મેરે આપણે વાળું કરવા બેસી ગયા છીએ. ફાઇનલી તો હું ગુજરાતનો ગુજરાતી મોવાની બાજુનો રહેવાસી. તો અત્યારના પરમાં આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. અત્યારે વાગી પણ 10 ગયા છે. આજ મોડા લગન કામ હતું ને એટલે આજ મોડો વ્લોગ ચાલુ કર્યો. નકર તો 7 વાગ્યામાં ચાલુ કરી દઈ. અમારા પિંચી બેન જવો અત્યારમાં 10 વાગ્યા ને તો અત્યારે થઈ ગયા. નોકરીએ ન જવાની હોય એની ઘોડે. અમારા તુલસી કાકા છે ને અત્યારે તો 2 લીટરનો બોટલ ભરીને દુકાને આખો દી પછી આ ભરવાનું આવવું ને કા કિલો 1 દી હાલે બોટલ તો એ તો બપોર લગને ચાલે. પાછા ઘણા બધા આવે એટલે પીવે. અત્યારે છે ને વાતાવરણ છે ને આ ટાઈપનું છે ને જો ગાયું ની બધું અત્યારે રખડે છે ને કયો ગાયું ની હોય છે ને લાટ બધું બેઠું હોય. આજ નથી તો પેલા ઘડીક આપણે આમ આટા મારતા આવીમાં આપણે છે ને પાછા ઘેરવી આવ્યા છીએ. ઘેરે બધું જુઓ આજ તો છે ને બધું કામ થઈ ગયેલું છે ને હવે જવાનું છે થોડીક જ વારમાં આપણે કોટડા. પણ ઉકો થોડોક વરસાદ છે ને ઉકો થોડોક તેડકો નીકળી જાય ને તો બહુ મજા આવે. એટલા માટે છે ને વરસાદ તો રહી ગયો છે તો ભાણાને એવું ધોવાઈ જાય ને પછી બધું કામ પૂરું થઈ જાય ને. એ જો આપણી વેલ કેવડી મોટી થઈ ગઈ. હા છે ને હા જરીક આમ તો એક પાંદડું લાવીને વાવ્યું હતું ધનવેલ છે એ. તો હવે ઘડીક આપણે હિસકો ખાઈ લઈએ. તો અત્યારે હાવ નૈરો થઈ ગયો. થોડીક ભૂખ લાગી હતી. સવારમાં નાસ્તો ઓછો કર્યો હતો. અત્યારે વાગી ગયા 11. તો આપણા વેફર છે ને વેફરનો અત્યારે નાસ્તો કરીશું. જુઓ કેટલી બધી વેફર ટીંગાય. એમાં મને એક ટમેટાવાળી ધ્યાનમાં આવી એટલે આમ ટમેટાવાળી બહુ મજા આવે એટલે આપણે પેલા ટમેટાવાળી વેફર ખાઈ લઈએ. મસ્ત મજાનું અત્યારમાં છે ને લીંબુ શરબત પીવા આવી ગયા. તો પેલા લીંબુ આપણે મોળી નાખ્યું છે. આગળ છે ને થોડીક જ વારમાં શરબત ભરાઈ જાય. એમાં છે ને આપણે ચાહણી પણ નાખી દીધી ને હવે બનાવીએ છીએ સાદી સોડામાં. એટલે શરબત છે ને પીવાની બહુ મજા આવે ને ટોંગ બને. તો મસ્ત મજાનું આપણું શરબત પણ થઈ ગયું છે. ચાલો પેલા શરબત પી લઈએ. મસ્ત ખાટું મીઠું છે ને એક નંબર બન્યું. આપણે છે ને આ પાછી વેફર ખાવા આવ્યા છીએ. તો મસ્ત મજાને છે ને પાછો નાસ્તો કરી લે. કેમ નહીરો હોય તો મને નીકળો ભાગ ખાવ એમ થાય ને તો ફરીવાર આ વેફર ખાઈ લઈ. આ પટ્ટીમાં થોડી જો કેટલી બધી વેફર આમ જોવો ને કાંઈ બધી કાંઈ ખાઈ જાવ એમ. એક વેફર જ ન ધરાય. તો ફરીવાર પાછું નાનું તો બબલું લઈ લીધું છે. તો ફટાફટ આપણે આ ખાઈ જાય ને પછી આપણે લીંબુ શરબત પીવાનું છે. તો લીંબુ શરબત હવારમાં પીધું હતું અને સોડાની બોટલ લઈ લીધી છે. તો મસ્ત મજાની છે ને પેલા સોડાની બોટલ પી લઈ પછી પી લીંબુ શરબત. તો મસ્ત મજાનું છે ને આપણે લીંબુ શરબત થઈ ગયું છે ને એક ટકો સાર્થિંગ છે ને તો જા લગન હાલે ને ચાલે ઉતાર નાખી. સવારમાં પીધું હતું, બપોરે પીધું હતું, અત્યારે પીધું હતું. કેટલા ટાઈમ તો શરબત પી ગયો. હજી ગામમાં સોડા પીવાની બાકી છે. હજી આજ છે ને આપણે લાવવાની છે મંચુરિયમ છે ને ઘેરે વ્યવથી ને કેટલું બધું અંધારું થઈ ગયું છે તમે જુઓ. તો હજી છે ને એટલું અંધારું ને વરસાદ આવવા મળ્યો ને ફૂલ વરસાદ આવવા મળ્યો. હા અને આઈફોનની સિસ્ટમ તો તમને બધાને ખબર જ છે. જરીક પાણી અડે એટલે ટેસ્ટિંગ હાલતું બંધ. તો આપણે છે ને વરસાદ આવી ગયો ને હારવાર ચાર્જિંગે પૂરું થઈ ગયું. નકર તો એટલો વરસાદ આવ્યો નકર આખો પલળી ગયું. ગાડી હાલે એમ નહોતી બોલો. તો આપણે છે ને થોડોક ધીમો રહી ગયો ને એટલે પલતા આવ્યા. જો આ ભાઈ સીબડું છે ને તો સીબડું અરે રમવા મળ્યો છે ને થોડું ખાય ને પેલા કેટલો બધો તો ભાગ ખાઈ ગયો છે. કાઢીકડા તું ભાગ ખા. તને ભાગ ખાવાની મજા આવે છે? તને ભાગ ખાવાની મજા આવે? એ ભાઈને છે ને ભાગ ખાવાની મજા આવે. મારા બા છે ને બે મારા ભત્રીજાને રમાડે છે. તો ફટાફટ હું છે ને આખો પલળી ગયેલો છું. આ પંખા છે ને ઊભો રહીને આપણે કોરો થઈ ગયો છું. તો ફટાફટ હવે થોડુંક કરડે ને એટલે પહેલાં તો આપણે નાહી નાખવાનું છે. તો પહેલાં ખાઈ નાખી માવો પછી પાછા નાહી જઈને કપડાં બદલાઈ નાખી. मैंने तो ना लिया है आपको भी नाना था કે ના લીએ કોમેન્ટ કરકે મેરે કો બતાવો ભૈયા. તો મેને છે ને અત્યારમાં જો મસ્ત મજાનો ઠંડા પાણીએ નાહી નાખ્યો હતું ને વરસાદનો પલળી ગયો હતો ને એટલે મને તડકો પણ ન લાગ્યો
ને મસ્ત મજાનું છે ને અત્યારે રંધાવા મળ્યું છે. તો રંધાઈ જાય પછી આપણે વાળું કરવાનું છે. તો પહેલાંથી બહાર આટો મારતા આવી પહેલાં છે મને ભૂલાઈ ગયો છે એક માવો પીડ્યો ને ઓલો પણ તો માવો ગીધામાં નાખતો હતો ત્યાં બહાર ખાવું ઘડીક રહીને માવો લઈને બહાર તો આવી ગયો પણ આવી જો ભાઈ કોઈ એક ભાઈ બંધી નથી ને કોઈ નથી જુઓ એટલામાં છે ને ઓલા પણ સોકડીએ તો કોક ને કોક બેઠું જ બહુ જોવે પણ ના પણ નથી બેઠા. આ એક ઘર છે ને ભાઈ બંધ બેઠો છે એ તારે ગેમ રમે છે તો એની પાસે પેલા જઈ ને જુઓ અત્યારે છે ને ગેમ રમવા મળ્યો છે. પેલા છે ને સપ્તાહમાં જે એવો સપ્તાહમાં પ્રસાદી લઈ આવ્યો છે. આ જામરૂખમાં છે ને પેલા વિડીયો જોયો હશે તો આ જમરૂખડી છે ને પાને જમરૂખ હતા તો તાર 100 માહાનો આવ્યો ને તો આવું જમરૂખ જ પૂરા થઈ ગયા કેમ બધા ખાઈ ગયા હતી. તો હવે આપણે ઓલાનું ઘર છે ને ના પેલા આપણે આટો મારતા જઈ ઠંડો પવન છે ને બહુ મસ્ત આવે છે. અત્યારે ચૂલીમાં છે ને આપણે વાળું કરવા બેસી ગયા છીએ. આ ભાઈ છે ને ફોનમાં જોવે છે ને પેલા છે ને એ ભાઈ દૂધ પી લીધું છે ને આમ જુઓ ધરાક ને કાજુ ને બદામ નાખેલી છે ને આપણે પેલા સેવ બનાવી નાખી છે પછી બનાવી નાખી છે ચા ને હવે આપણે છે ને ખીચડી પણ બનાવી નાખી છે ને દાડમના દાણા ને આમાં છે છાશ ને આમાં છે ને આ દૂધનો વાટકો છે ને આ ભાઈને આપણે પીવરાવી દીધો છે. મસ્ત મજાનું તાર મારા પપ્પા જો તારે દૂધ લેવા મળ્યા છે તો મસ્ત મજાનું તારે ખાઈ લઈએ ને આપણે એનું શાક છે બા ભીંડાનું તો આ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. તો આપણે પણ થોડુંક શાક ને ઓળો ને આ જો ઓળો બની ગયો છે મસ્ત મજાનો પેલા ખાઈ લેવી. હા ભાઈને ફોન જોતો છે એટલે છે ને કાંગાઈ કરે છે તો અત્યારે છે ને મને લાગી છે બહુ ભૂખ તો મેં પેલા ખા લેતા હું ને પેટ ભરીને વાળું કરી લીધું છે. હવે ઘડીક આપણે આરામ કરીને પછી પાછા જવું દુકાને પછી માવો લેવાનો છે ખાદી સોડા પીવાની છે. તો ઘડીક પહેલાં આપણે આરામ કરી લઈએ ખાઈ લઈએ ને એના માટે થોડીક વાર તો આપણે આરામ કરવો હતો. અત્યારે હતા ને 11 વાગી ગયા છે ને વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ. આ વિડીયો કેવો લાગ્યો ને મારો દિવસ કેવો ગયો ને હવે અમે કાલે કેવો વિડીયો લઈને આવીએ એ મને કોમેન્ટ કરીને જણાવજો ને મળીએ કાલે નવા વિડીયો સાથે. જ્યાં લગ્ન આશા કરું તમને આ વ્લોગ ગમ્યો થશે. મળીએ કાલે નવા વિડીયો સાથે. જય કાલકાઈમાં બાય બાય ટાટા.